નાગેશ્વર મહાદેવ ભારતના 12 જ્યોતિર્લિંગમાંનું એક એટલે કે ગુજરાત દ્વારકામાં સ્થિત નાગેશ્વર જ્યોતિર્લિંગ, જેનું નવનિર્માણ કરવામાં આવ્યું 2001ની સાલમાં ટી સિરીઝના ગુલશન કુમારના સહયોગથી. લગભગ 8 કરોડના ખર્ચે બનેલા આ ભવ્ય મંદિરનું મુખ્ય આકર્ષક છે આ 82 ફીટની પ્રતિમા. શિવપુરાણના કોટિરુદ્ર સંહિતા મુજબ એક દારૂક અને દારૂકા નામના રાક્ષસીએ સુપ્રિય તથા તેમના કેટલાક સાથીજનોને કેદમાં પૂર્યા, ત્યારે તે ભગવાન ભોળાનાથનો પરમ ભક્ત હતો. સુપ્રિયએ ભગવાન ભોળાનાથની આરાધના કરી, ત્યાં ભગવાન ભોળાનાથે તેમને આઝાદ કર્યા અને ત્યાં જ્યોતિર્લિંગ રૂપે પ્રગટ થયા. તો આવું છે આપણું ગુજરાત દ્વારકામાં સ્થિત નાગેશ્વર જ્યોતિર્લિંગ.